નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોળેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુ સફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. મિત્રો, આપણે ભૂગોળના આગળ ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કર્યો અને આજે આપણે ભૂગોળમાં પૃથ્વી પરના ભૂમિખંડો અને મહાસાગરો વિશે અભ્યાસ કરવાના છીએ. તો પૃથ્વીની ભૂરચના વિશે જેમ જેમ માનવનું જ્ઞાન વધતું ગયું તેમ તેમ ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણ અને તેની ઉત્પત્તિ વિશે અલગ અલગ વિચારો રજૂ થતા ગયા. તો આપણે એમ કહી શકીએ કે ભૂમિખંડો અને મહાસાગરો વિશે અલગ અલગ વિચારો રજૂ થતા ગયા અને આ વિચારોમાંથી બે સિદ્ધાંતો, પહેલો સિદ્ધાંત છે ખંડ પ્રવહન અને બીજો પ્લેટ ટેક્ટોનિક થિયરી. આ જે બે સિદ્ધાંતો છે આ વધારે સ્વીકૃત બન્યા. હવે પૃથ્વી ઉપર આપણે સૌ જાણીએ છીએ એ રીતના ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો જેવા વિવિધ ભૂભાગો આવેલા છે. આ જે ભૂભાગો છે એ તેમની ઊંચાઈ, ઢોળાવ અને વિવિધ આકારથી એકબીજાથી જુદા પડે છે અને તેમને સંયુક્ત રીતે ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે, જેમને ઇંગ્લિશમાં કહેવાય લેન્ડફોર્મ. અને આવા જે ભૂમિ સ્વરૂપો છે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે: પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. એમાં જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એમાં ભૂમિખંડો અને મહાસાગરો આવેલા છે. પછી જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એમાં પર્વતો, પઠાર એટલે કે ઉચ્ચ પ્રદેશ અને મેદાનો વગેરે આવેલા છે. અને જે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપમાંથી બનેલા છે. જો તૃતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો છે એમના એક્ઝામ્પલમાં કોતરો, ડેલ્ટા પ્રદેશો, ખીણો અને નાની ટેકરીઓ આવે છે. આ જે તૃતીય શ્રેણીના ભૂમિ પ્રદેશો છે આ બધા મુખ્યત્વે ધોવાણથી, ઘસારણથી અથવા નિક્ષેપણની ક્રિયાથી બનેલા હોય છે. આટલું યાદ રાખવાનું છે. જો અહીંયા એક ફોટોગ્રાફ છે એમાં તમે જોઈ શકો છો કે ડેલ્ટા પ્રદેશો, આ પઠાર છે, પછી આ ખૂબ ઊંચા પર્વતો છે, પછી આ વિસ્તૃત ઘાસના મેદાનો છે, કિનારાના મેદાન છે, અહીંયા તમે ટાપુ જોઈ શકો છો. આ રીતના અલગ અલગ ભૂમિ સ્વરૂપો આપણે આ ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ. ભૂમિખંડો અને મહાસાગરોની રચના વિશે તો જે આ મહાસાગરો અને ભૂમિખંડો રચાણા એનું કારણ એ છે કે પૃથ્વીની અંદર ભૂસંચલનની પ્રક્રિયા થઈ અને આ ભૂસંચલનની પ્રક્રિયાને કારણે પૃથ્વીના પોપડામાં એક વિભાજન ઉત્પન્ન થયું અને આ વિભાજન થતું ગયું એમ એના ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા. એને અલગ અલગ ભૂખંડો બની ગયા. ત્યાર પછી જે આ ભૂખંડો બન્યા એ પછી અલગ અલગ દિશાઓમાં સરકતા ગયા અને ત્યાર પછી એકબીજાથી અલગ અલગ એટલે કે ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાયા અને આ રીતના ભૂમિખંડો અને મહાસાગરો બન્યા. નીચાણવાળા ભાગ હતા ત્યાં પાણી ભરાણું અને આ પાણી ભરાણું એટલે ત્યાં સમુદ્રો અથવા મહાસાગરો બન્યા અને જે ઊંચાણવાળો ભાગ હતો એ ભૂમિખંડો તરીકે ઓળખાણા. આ રીતના ઊંચાણવાળા જે ભાગ હતા એ ભૂમિખંડો તરીકે ઓળખાણા અને નીચાણવાળા ભાગ હતા ત્યાં પાણી ભરાણું અને મહાસાગરો કે સમુદ્રો તરીકે ઓળખાણા. હવે એની આપણે થોડી લાક્ષણિકતા જોઈએ. તો જો અહીંયા એક ફોટોગ્રાફ છે, આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ જે ખંડ છે એ આપણે જોઈ શકીએ. જો અહીંયા નોર્થ અમેરિકા છે એટલે કે ઉત્તર અમેરિકા, પછી અહીંયા સાઉથ અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકા આવેલો છે. આ જે પીળા કલરનો ખંડ છે એ આફ્રિકા છે, આ રેડ કલરનો છે એ એશિયા ખંડ છે, અહીંયા જે તમે જોઈ શકો છો એ યુરોપ ખંડ છે અને અહીંયા ઓસ્ટ્રેલિયા ખંડ છે. આમ વિવિધ ખંડો આપણે આ ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછી જે ચાર મુખ્ય મહાસાગરો, એક તો આર્કટિક મહાસાગર અહીંયા જોઈ શકીએ છીએ, પછી અહીંયા પેસિફિક મહાસાગર જોઈ શકીએ છીએ, અહીંયા હિન્દ મહાસાગર જોઈ શકીએ છીએ અને અહીંયા એન્ટાર્કટિક અને અહીંયા એટલાન્ટિક મહાસાગર આપણે જોઈ શકીએ છીએ. આ રીતના અલગ અલગ આપણે મહાસાગરો અને ભૂમિખંડો એટલે કે વિશ્વના જે અલગ અલગ ખંડ છે એ આ ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે ભૂમિખંડો અને મહાસાગરોની જે વિશેષ લાક્ષણિકતાઓ છે એ આપણે જોઈએ. તો પૃથ્વી સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે પહેલા તો એ જાણીએ આપણે. પૃથ્વીનું ક્ષેત્રફળ એ છે 50
50.68 કરોડ કિમી 50.68 કરોડ કિલોમીટર પૃથ્વીની સપાટીનું કુલ ક્ષેત્રફળ છે. એમાંથી એના બે ભાગ પડે છે. પહેલો ભાગ છે એ છે 30.60 કરોડ કિમી અને જે બીજો ભાગ પડે છે એ છે 14.08 કરોડ કિમી. તો જે આ વધારે ભાગ છે એ જળનો વિસ્તાર છે, એ પાણી છે વધારે ભાગ ઉપર, અને ઓછો છે જે 14.8 કરોડ કિમી એમાં જમીન આવેલી છે. 36.60 કરોડ કિલોમીટર છે એ વિસ્તારમાં સમુદ્રો અને મહાસાગરો આવેલા છે. એટલે ત્યાં આપણે એમ કહી શકીએ કે પૃથ્વીનું જલાવરણ આવેલું છે. અને 14.08 કરોડ કિલોમીટર ઉપર જમીન વિસ્તાર આવેલો છે. અને આ જે જમીન વિસ્તાર આવેલો છે એ લગભગ 29% ક્ષેત્રફળ ઉપર છે. અને પાણી જે આવેલું છે એમનું ક્ષેત્રફળ છે એ 71% ઉપર છે. એટલે આપણે એમ કહી શકીએ કે પાણી પૃથ્વી ઉપર ખૂબ વધારે છે. 71% વિસ્તાર ઉપર પાણી છે અને 29% વિસ્તાર ઉપર જમીન છે. એટલે જમીનનું પ્રમાણ ઓછું છે અને પાણીનું પ્રમાણ પૃથ્વી ઉપર ખૂબ વધારે છે. પછી જે વિષુવવૃત્ત રેખા છે, આ જે રેખા છે એ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે વચ્ચેથી. એમાં જો અહીંયા હું તમને ફોટો ચિત્ર દોરીને સમજાવું કે આ એક પૃથ્વીનું ચિત્ર છે અને અહીંયાથી વિષુવવૃત્ત પસાર થાય છે. તો એમના બે સરખા ભાગ કરે છે. અહીંયા 0 અંશ એટલે કે વિષુવવૃત્ત, અને અહીંયા જે ઉપલો ભાગ છે અહીં સુધીનો અને અહીંથી લઈને અહીંયા સુધીનો જે નીચેનો ભાગ, જે આ ઉપરનો ભાગ છે એમાં પહેલો ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ અને જે બીજો ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ. તો એની પણ આપણે સરખામણી કરીએ. ઉત્તર ગોળાર્ધ છે ત્યાં જમીન વિસ્તાર ખૂબ વધારે છે, જમીન વિસ્તાર વધારે છે. અને જે દક્ષિણ ગોળાર્ધ છે ત્યાં પાણીનું પ્રમાણ વધારે છે જમીનની સરખામણીમાં. ઉત્તર ગોળાર્ધ છે એને જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે, અને જે દક્ષિણ ગોળાર્ધ છે, જે વિષુવવૃત્તની દક્ષિણ બાજુમાં જે ભાગ આવેલો છે એમને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે છે અને ઉત્તરની બાજુ જમીનનું પ્રમાણ ખૂબ વધારે છે. જે ઉત્તરની બાજુ જે જે ખંડ આવેલા છે એ પણ આપણે જોઈએ તો એમાં ઉત્તર અમેરિકા, પછી યુરોપ, પછી એશિયા, પછી આફ્રિકાનો અમુક પ્રદેશ, પછી દક્ષિણ અમેરિકાનો અમુક પ્રદેશ, આ બધા ઉત્તર બાજુ આવેલા છે. અને દક્ષિણ બાજુ જે જમીનનો વિસ્તાર આવેલો છે એમાં મુખ્યત્વે આપણે એમ કહી શકીએ કે ઓસ્ટ્રેલિયા, જ્યાં માનવ વસ્તી હોય, અને એ ઓસ્ટ્રેલિયા ખંડ છે એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. અને દક્ષિણ આફ્રિકા જે છે એમના અમુક પ્રદેશ આ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. પછી આપણે આવે મહાસાગરો ઉપર. તો જે મહાસાગરો છે, જો આ 4 મહાસાગરો, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર, આ 4 મુખ્યત્વે મહાસાગરો આવેલા છે પૃથ્વી ઉપર. આ રીતના આપણે ભૂમિખંડો અને મહાસાગરો વિશે માહિતી મેળવી.